નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ટકાવારી એટલે કે પર્સન્ટેજના કેટલાક પ્રશ્નો છે એકદમ સરળ રીતે સમજી. સૌથી પહેલા જો ક્વેશ્ચન શું આપેલો છે, તો અહીંયા આપેલું છે કે એક ચૂંટણીમાં 24,000 વોટ છે એ મળ્યા છે ટોટલ. જીતનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા છે? 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે? કારણ કે સંખ્યા શોધવાની છે. એક ચૂંટણીમાં કેટલા વોટ મળ્યા છે ટોટલ? 24,000 આપેલા છે. કુલ કેટલા છે અહીંયા જો કુલ લખી દો 24,000. જે ઉમેદવાર જીત્યો છે એને કેટલા મળ્યા છે? 60% મળ્યા છે. એવું કહેવાય જો આ કુલ એટલે કે 100% કહેવાય તો 60% બરાબર એ જીતવા વાળા મળ્યા છે. તો હારેલો ઉમેદવાર છે કેટલા મળ્યા હશે? તો 100 - 60 કરવા પડશે એટલે શું થઈ જાય ડાયરેક્ટ 40%. આ કોને મળશે? જે હાર્યો હશે એ ઉમેદવારને. બે ઉમેદવાર છે અહીંયા એવું કીધું છે એટલા માટે. તો કરવાનું શું? 24,000 ક્યારે છે? તો 100% છે. 100% એ અહીંયા કેટલા છે? 24,000 છે. જો આપણે કેટલા છે અહીંયા 40% આપેલા છે. કે શોધે આપણે કે જે હાર્યો છે એને 40% મળ્યા હશે. 40% અહીંયા કેટલા? તો 40 ગુણ્યા કરી દેવાના 24,000. છેદની અંદર આવી જશે આ 100. જો અહીંયા 2 0 અહીંયા કટ કરી દો. 24 ગુણ્યા 4, 24 દુ 48 થાય. 48 ગુણ્યા 2 કરો એટલે કે મળે 96. અહીંયા 1 0 છે, અહીંયા 1 0 છે, અહીંયા 2 0 એડ કરી દો તો આ શું મળ્યું? 9,600. જો ઓપ્શન જોઈએ પહેલામાં જ આપેલું છે 9,600. તો આ શું થઈ ગયું આન્સર? એટલે કે જે ઉમેદવાર હાર્યો હશે એને કેટલા મળ્યા છે? 9,600. એવી જ રીતે આપણે જીતી રહેવા માટે ગણીએ તો એને કેટલા મળ્યા હતા? 60% મળ્યા હતા. એ જ વસ્તુ અહીંયા થવાની. તો અથવા જો આ શોધ્યું છે 24,000 માંથી આ માઇનસ કરી દેશો અથવા 60,000 અહીંયા 60% છે લખી દો 24,000 છેદમાં અહીંયા મૂકી દો 100. આવી રીતે ગણી શકીએ. 24 ગુણ્યા 6 કરો, જે જવાબ આવે છે એના પાછળ 2 0 એડ કરી દો મળશે જે ઉમેદવાર જીત્યો છે એના ટકા એટલે એની ટકા પરથી એની સંખ્યા. જો આગળ બીજો પ્રશ્ન છે કે એકદમ સિમ્પલ છે કે 11 એ 33 ના કેટલા ટકા થાય? જો રકમ છે બહુ મોટી હોય તો આપણે સમજીને પણ ગણી શકીએ. અહીંયા એકદમ સિમ્પલ છે 11 એ 33 ના કેટલા ટકા થાય. અને બીજી રીતે સમજીએ 33 છે 33 ના કેટલા ટકા બરાબર 11 થાય. જો પહેલા ક્વેશ્ચનમાં શું હતું? 11 એ 33 ના કેટલા ટકા કહેવાય. એ જ ક્વેશ્ચન આપણે બીજી રીતે લખી દીધું 33 ના કેટલા ટકા બરાબર 11 થાય. અહીંયા જો તારા જવાબ આપેલો હતો પછી અહીંયા શું કીધું? 33 ના કેટલા ટકા બરાબર 11 મળે છે. એ જ વસ્તુ આપણે અહીંયા લખી. કેટલા ટકા શોધવાના છે અહીંયા આપણે મૂકી દો x. એવું કહેવાય 33 ના x ટકા બરાબર અહીંયા થઈ જાય 11 છે. આવી રીતે જો કરવાનું શું? આ ના છે અહીંયા મૂકી દો ગુણાકાર. ના એટલે ઇંગ્લિશમાં શું બોલાય? ઓફ બોલાય. 33 ગુણ્યા x છેદમાં આવશે 100. અહીંયા ટકાવાની વાત છે એટલા માટે. હવે આ x છે, x ના છેદમાં 100 છે, અહીંયા x રહેવા દો. સામે 11 છે, અહીંયા જો છેદમાં 100 છે સામે જશે અંશમાં થશે. x ની બાજુમાં 33 શામાં છે? ગુણાકાર. સામે જાય તો શું થઈ જાય? એનો ભાગાકાર એટલે કે છેદમાં લખાશે. 33 અને 11, 11 ગુણ્યા 3 33. x બરાબર 100 ના છેદમાં 3. 100 ભાગ્યા 3 કરીએ તો આપણને જવાબ શું મળશે? 33.33 આવી રીતે મળશે. ટકા શોધે છે. x બરાબર શું થયું? 33.33 થાય. ઓપ્શન જોઈએ તો 33.33%, 0.33 આવી રીતે આપેલા છે. જો અહીંયા પહેલો છે શું થઈ જવાનો આન્સર? રકમ બહુ નાની છે એટલે આપણે શું કરીએ? ધ્યાનથી સમજીએ. જે આપેલું છે લખ્યું પછી શું કરીએ? એનું સાદું રૂપ આપ્યું છે. જો આગળ બીજો પ્રશ્ન છે. એક વર્ગ છે એમાં 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમે છે, 60% વિદ્યાર્થીઓ હોકી રમે છે, 40% હોકી રમે છે, 30% ક્રિકેટ રમે છે, 10% વિદ્યાર્થીઓ બંને રમત રમે છે. તો એક પણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા હશે? સૌથી પહેલા કુલ કેટલા આપેલા છે અહીંયા લખી દો. કુલ બરાબર 60 છે. 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. અહીંયા જો અહીંયા રમવાની વાત છે તો કોઈને પસંદગી પૂછી હોય કેટલાને કઈ કઈ રમત ગમે છે એને પણ આવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. કુલ આપેલા છે અહીંયા 60. 30% શું રમે છે? ક્રિકેટ રમે છે. અહીંયા લખી દો 30%. 40% શું રમે છે? હોકી રમે છે. અહીંયા પ્લસ કરી દો 40%. આપણે પૂછ્યું છે કે એક પણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા?
તો અહીંયા જુઓ 10% છે એ શું કરે છે? બંને રમત રમે છે. હવે જો 100% માંથી 30% ક્રિકેટ રમે છે, 40% હોકી રમે છે, 10% છે આ બંને રમત રમે છે. મતલબ કે એ બંને એમાં જેટલા વ્યક્તિ આવશે, જેટલા વિદ્યાર્થી આવશે એ આમાં પણ ગણાઈ ગયા હશે, આમાં પણ ગણાઈ ગયા હશે. જો આપણે આને એડિશનમાં લઈશું તો શું થશે? આ જે સંખ્યામાં જે આવ્યા છે 2 વખત ગણાય એવું કહેવાય, કારણ કે બંને રમત ગમે છે એટલે રમે છે. 30 + 40 70 કહેવાય છે. તો એક પણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા હશે? તો આ 70 શું છે? અહીંયા ટકા છે. તો 100 - આપણે 70 કરીએ તો 30% કહેવાય. 30% છે એ એક પણ રમત રમતા નહીં હોય. કુલ સંખ્યા 60 છે. જો અહીંયા 100 ના 30, 100% માંથી 30% નથી રમતા. 60 એ કેટલા? એટલે કે 60 × 30 કરી દેવાના, છેદમાં કેટલા આવી જશે? 100. શું કર્યું? ટોટલ 100% હતા, અહીંયા લખી દો ટકા. 100% અહીંયા જો 30% નતા રમતા. 60 વિદ્યાર્થી છે તો કેટલા નહીં રમે? ચોકડી ગુણાકાર કરીએ. 60 × 30 છેદમાં આવી જાય 100. 1 1 0 કટ થઈ ગયા છે બંને જગ્યાએ. 6 × 3 એટલે કે 18. 18 વિદ્યાર્થી કેવા છે કે જે એક પણ રમત રમતા નથી. ઓપ્શન નંબર સી શું થઈ ગયો? આન્સર થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે ધ્યાનથી જોવાનું. એ જો આપણે શું કરીએ, ડાયરેક્ટ આપણે જોઈએ 30% ક્રિકેટ રમે છે, 40% હોકી રમે છે. આપણે બીજા પ્રશ્ન જોયા હોય 3 રમતો આપેલી હોય, 10% કદાચ ત્રીજી કોઈ રમત આપેલી હોય તો આપણે 3નું એડિશન કરતા કે 30 + 40 70 + 10 એટલે કે 80. તો 20% બીજી કોઈ એક પણ રમત રમતા નહીં હોય. પરંતુ અહીંયા શું કીધું? જો આ ખાસ બંને રમત રમે છે. મતલબ કે આજે કાઉન્ટ થયું હશે એમાં પણ એમની ગણતરી થઈ હશે. જો આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. જો તમે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો. આવી રીતે તમે એકદમ સરળ રીતે ટોપિક વાઇઝ પ્રશ્નો શીખવા હોય તો દાખલા શીખવા હોય તો એના લગતી બધાના વિડીયો મૂકેલા છે. તમે પ્લેલિસ્ટમાં જઈને ચેપ્ટર વાઇઝ વિડીયો જોઈ શકો. એ જો પ્રશ્ન શું આપેલો છે કે જેઠાલાલ એ પોતાની પાસેના રૂપિયામાંથી 35% હિસ્સો એ તેના મોટા દીકરાને આપે છે. વધેલી રકમમાંથી, અહીં જો શબ્દ આવ્યો છે વધેલી રકમમાંથી 40% છે તેના નાના દીકરાને આપે છે. હવે તેની પાસે 23,400 છે તો શરૂમાં જેઠાલાલ પાસે કેટલા રૂપિયા હશે? એ જો એ શું કરે છે? હિસ્સો વેચે છે. એકને આપે છે 35%, બીજાને 40% આપે. પણ કેવી રીતે આપે છે? જે આના આપ્યા પછી જે વધે છે એમાંથી 40% આપે છે. સૌથી પહેલા જો સ્ટાર્ટિંગમાં એના જોડે 100% કહેવાય, જ્યારે શરૂઆત થશે ત્યારે એમાંથી એને એક દીકરાને આપી દીધા. કેટલા આપ્યા છે? અહીંયા 35% આપ્યા. કોને? મોટા દીકરાને. હવે સેકન્ડ ભાગ કરશે એમાં વધેલી રકમમાંથી, તો વધી કેટલી કહેવાય? જો અહીંયાથી આ કેટલી વધી હશે? 35 આને આપી દીધા. એની પાસે 100% હતા, એમાંથી 35 આપી દીધા. 100 માંથી 35 માઇનસ કરીએ એટલે 65% શું કહેવાય? વધેલી રકમ. એ વધેલી રકમમાંથી 40% તેના નાના દીકરાને આપે છે. 65 છે એમાંથી પાછા આપણે 2 ભાગ કરવાના છે. કેવી રીતે? એક નાના દીકરાને આપે છે અને બીજો ભાગ છે એની પોતાની પાસે બચે છે. તો વધેલી રકમમાંથી, વધેલી રકમ કેટલી છે? અહીંયા જો 65% છે તો 65% માંથી 40% આપે છે. કરવાનું શું? 65 × 40 છેદમાં 100 એટલે કે 65 ના 40% એવું કહેવાય. એ જ વસ્તુ અહીંયા લખી દઈએ. જો 1 1 0 કટ થાય છે. 4 છે તો અહીંયા 2 થઈ જાય, અહીંયા 5. 5 દુ 10, 2 દુ 4. 5 અહીંયા ભાગ કરે છે. જો 1 અને પછી 1 વધશે એટલે 5 × 3 15, 13 × 5 65. 13 × 2 એટલે મળે છે 26%. ક્યારે કેવી રીતે મળે? ફરીથી એ જો વધેલી રકમમાંથી વધી કેટલી રકમ છે? 65% વધી છે. એમાંથી 40% આપે છે એટલે 65 ના 40% આપે છે. તો 65 ના 40% એટલે 65 × 40 છેદમાં 100. સાદું રૂપ આપશો 26%. 26% આ કોને મળે છે? તેના નાના દીકરાને. જો આ કેવી રીતે મળી ગયું? ટોટલ માંથી મળી ગયું. 35 મળ્યા, 26 મળ્યા. જો સરવાળો કરીએ તો 35 + 6 એટલે કેટલા થાય? 41. 41 પ્લસ બીજા 20 કરીએ એટલે કે આ બંને વચ્ચે થઈ કેટલા થઈ ગયા? 61 થઈ ગયા છે. ટોટલ કેટલા હતા એના પાસે? 100% હતા. એના પાસે અહીંયા જે વધે છે એમાઉન્ટમાં એટલે રૂપિયામાં છે 23,400. આ 61% છે. તો આ 100 માંથી 61% માઇનસ કરી દો. 100 - 60 એટલે કે 40. 40 માંથી 1 બાદ થાય એટલે કે 39%. શું કર્યું? આને 35% લીધા, આને વધેલામાંથી
કેટલા લીધા છે બીજા 40%, એટલે કે એની પાસે આવ્યા છે 26%. તો 35 + 26 કરીએ એટલે મળે છે 61%. હવે 100 માંથી 61 માઇનસ કરીએ એટલે 39% શું કહેવાય? વધેલી રકમના ટકા. આજે આપણે સમજવા માટે લખીએ છીએ એટલા માટે 39%. અને વધેલી રકમ સામે આપેલી જુઓ, આ વધેલી રકમ કહેવાય. અહીંયા લખો 39%, એના સામે કેટલા છે? તો 23,400. 23,400. તો 100% ટોટલ કહેવાય. 100% એ કેટલા? ચોકડી ગુણાકાર 23,400 ગુણ્યા 100 છેદમાં કેટલા આવશે? 39. ખ્યાલ આવ્યો છે? હવે જો સાદુરૂપ આપવાનું છે, 39 છે તો 3 થી ભાગી શકાય. 13 ગુણ્યા 3, આપણે ઘડીઓ આવડતો હોય તો પણ, અથવા વિભાજ્યતાની જે ચાવી છે એ પણ એના પરથી ખ્યાલ આવે છે. 9 + 3, 9 + 3 12, એટલે કે 12 છે 3 ના ગુણકમાં આવે છે એટલે ભાગી શકાય. અહીંયા લખો 13, એટલે બરાબર 13 ગુણ્યા 3 39. આને જો 4 + 3 7, 7 + 2 9, 3 થી ભગાય છે, આ રીતે ભાગી દો. જો 3 થી ચાલુ કરીએ, 3 7 21, 2 વધે છે, બાજુમાં 4 છે, 3 8 24, પાછળ 2 0. તો અહીંયા કોણ શું કર્યું? 7,800 ગુણ્યા 3, 13 ગુણ્યા 3, 3 કટ થયા, અહીંયા વધ્યા છે 13. 13 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. આના જો 13 ગુણ્યા 6, 13 6 78 થાય, 13 6 78, પાછળ 2 0. અહીંયા 600 છે, અહીંયા 100. 6 ગુણ્યા 6, અહીંયા 2 0, અહીંયા 2 0, ટોટલ થયા 4 0. 60,000 રૂપિયા એની પાસે સ્ટાર્ટિંગમાં હશે. જો ઓપ્શનમાં 30, 45, 60,000 છે. તો આ શું થઈ ગયું એનો આન્સર? તો આજે સાદુરૂપના ભાગશેદ ઉડાડે છે એમાં તકલીફ હોય તો એના માટે પણ અલગથી વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો. એકદમ એમાં એકદમ સરળથી સમજાવ્યું છે. સ્ટાર્ટિંગમાં પણ 1 થી 10 ના ઘડિયા આવડતા હોય તો આપણે કેવી રીતે ઉડાડી શકીએ છીએ. જો ઘડિયા આવડતા હશે તો આમાં બહુ જ મદદ થશે. જો અહીંયા પણ ખ્યાલ આવી ગયો કે 13 ગુણ્યા 3 39 થાય છે. ઘડિયા આવડતા હશે તો પ્રેક્ટિસ જેમ જેમ આવા ક્વેશ્ચનની કરશો વધારે, એમ શું થશે? આન્સર છે ઝડપથી આવશે. વિડીયો પસંદ આવે લાઈક કરી સાથે શેર કરજો. તમારી તૈયારીઓ કરી મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.